રાજ્યમાં આગામી 3 કલાક કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદનું અનુમાન। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી। અમરેલી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। સાવરકુંડલા, લાઠી અને લીલિયા તાલુકામાં વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ। ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર। પાલીતાણાના ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજડિયા, મોખડકા સહિતના ગામોમાં વરસાદ। ગાંધીનગરને કાલે મળશે નવા મેયર, ડેપ્યુટી ચેરમેન અને સ્ટેન્ડિંગ ચેરમેન। સીએમના નિવાસસ્થાને મનપાના નિરીક્ષકો સાથે યોજાયેલી બેઠક સંપન્ન। વડોદરા શહેર ભાજપ પ્રમુખનું ભરી સભામાં નિવેદન। કહ્યું, જેણે મત નથી આપ્યા ત્યાં રૂપિયા ન વપરાય। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે શહેર ભાજપ પ્રમુખના નિવેદનને લોકશાહી માટે ગણાવ્યું કલંકિત। દ્વારકા અને કચ્છ બાદ હવે પોરબંદરના દરિયાકાંઠેથી મળ્યા નશીલા પદાર્થના 4 પેકેટ્સ। કચ્છના કોટેશ્વર નજીકથી પણ બીએસએફ સહિતની એજન્સીએ ખિદરત ટાપુથી કબજે કર્યા ચરસના 10 પેકેટ।